તો મિત્રો અહીંયા તો ઓલરેડી તૂટી ગયું છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। તો આપણે હવે સવારના 6 વાગી ગયા છે। આજ આપણે પાણી વાળવા જવાનું છે। તો હવે આપણે ચા બની ગયો છે તો થોડીક ચા પી લઈએ ને પછી આપણે સવારે 6 વાગ્યાના પાણી વાળવા પગી જઈએ। પછી હાલો તમને દેખાડીએ। જય માતાજી દોસ્તો, તો આપણે સવારમાં પાણી ચાલુ કરી દીધું છે। સામે હરિયામાં પાણી આવે છે ધીમું ધીમું, અને આપણે આ બાજુ થોડાક તલને છાંટવાના હતા તો એ થોડા તલ છાંટીને ખપાળી ફેરવી દઈએ। તો જોઈ શકો છો દોસ્તો, આ સવારનો નજારો છે એકદમ મસ્તીનો। અને ઠંડી તો છે ને, ઠંડીમાં થોડુંક પાણી વાળવું, જ્યાં સુધી બધા કહે છે કે પાણીમાં રહી ત્યાં સુધી ઠંડી ન લાગે, પાણી બહાર નીકળ્યા પછી ખબર પડે કેવી ઠંડી છે। હા તે મિત્રો, જો આપણે પાણી ચાલુ કરી દીધું છે। સવારમાં 6 વાગ્યા વાડી આવી ગયા છીએ ને સૂર્ય જો ઉગી ગયો છે। 3-4 દીએ આ બધું 8 વીઘાના તલ વાવ્યા છે એ પી રહ્યા 3 દીમાં। મરડી લે આનપની પાસે બસ નાથી પાણી નાખો। તો દોસ્તો તમે જોઈ શકો છો પાણી ચાલુ છે, બીજું હરિયું આપણે નાકું મવડી નાખ્યું છે। તો હવે મારા બાપા કે હાલો આપણે વાડીની ચા પી આવીએ બનાવીને। આપણે જરાક સામે ભૂંગળું છે ત્યાં જરાક હોત કરેલો છે તો એ જરાક જોતા આવીએ, બરોબર છે ને? તૂટે એમ તો નહીં જ ને? તો મિત્રો અહીંયા તો ઓલરેડી તૂટી ગયું છે, તો જરાક આને હવે હરખું કરવું જોઈએ। આ ભૂંગળું હોય ત્યાં આપણે તાપડું નાખેલું છે, છતાં જો તૂટી ગયું છે। તો મિત્રો આપણે અહીંયા તૂટી ગયું હતું તો આપણે હવે ધૂળની 2 ધાબળીઓ નાખી, એક ધાબળી અહીંયા નાખીને એક ઓલે પણ નાખીને તાપડું નાખી દીધું છે। તો હવે તો કદાચ ફૂટશે નહીં, તો આ પહેલું પાણી કહેવાય એટલે જોતું રહેવું પડે। હવે આપણે ચા પી આવીએ। મારા બાપાએ કાઢ્યું છે લાઇટર, હવે આપણે કાગળ જગવીને અહીંયા આપણે કાગળ જગવીને ચૂલો જગવવો પડે। 100% આપણો ચૂલો તો જગી ગયો છે દોસ્તો। મોટર પટ્ટા વાળ્યું આવતી દોસ્તો, તો આ વાઈમાંથી ઉતરી 2 જણા ઉતરે ને વાઈમાંથી ખેહે ને 2 જણા આમ બહારથી ખેહે, ત્યારે મોટર નીકળતી દોસ્તો। આપણે દોસ્તો ચા મૂકી દીધી છે, ધવાડો વધારે છે તો હવે આપણે ફૂંકણી દ્વારા ફૂંક મારીને મારા બાપા આગળ ચૂલો જગવી દે છે। તો આને આપણે ફૂંકણી કહેવાય દોસ્તો। તો થઈ ગયો તાપ। તો હવે આપણે ચા જરાક ઉકળી ગયો એટલે એમાં આપણે હવે દૂધ નાખી દઈએ છીએ। આપણે ખાલી 2 રપેકી ચા કરવાનો છે, પણ આ તો 3 રપેકી થઈ જાય। દોસ્તો આપણી ચા જો હવે ઉફાળો લે છે, એટલે વહી જાય બાપા। એ તો ક્યાંથી જવા દઈએ। બે 3 ઉફાળા આવવા દઈએ તો પાકીને સારો થાય। દોસ્તો વાડીમાં ચા પીવાની મજા જ કંઈક અલગ છે, હાલો તમે પણ ચા પીવા।